કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। અમદાવાદમાં અમિત શાહના અધ્યક્ષસ્થાને બેઠક મળી। બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા। અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા અને ગાંધીનગર કલેક્ટર પણ હાજર રહ્યા। ત્યારે અધિકારીઓ પદાધિકારીઓ સાથે મહત્વની ચર્ચા થઈ છે। મહત્વનું છે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વૃક્ષારોપણના કાર્યોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ। સાથે તળાવોના જીર્ણોદ્ધાર અને ઇન્ટરલિંકિંગ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે। ઇન્ટરલિંકિંગની કામગીરી અંગે પણ સમીક્ષા કરાઈ। અખંડાનંદ અને સસ્તું સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી છે। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત રમકડા એકત્રિત કરવાના અભિયાનના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સાથે બેઠકનું આયોજન કરાયું છે। સાથે એમસીના ચૂંટાયેલા કોર્પોરેટર સાથે પણ બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। જી દર્શલ, આ બેઠકમાં કયા કયા મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી? કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જ્યાં આજે પ્રથમ દિવસ કે જ્યાં બોળકદેવ ખાતે દક્ષિણ પશ્ચિમ ઝોન જોધપુર વિસ્તારમાં આવેલું છે, ત્યાં એ કચેરી ખાતે આ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। 8 જેટલી અલગ અલગ બેઠકો, જેમાં વિવિધ કામોની સમીક્ષા અને ખાસ કરીને જે અમિત શાહ જે ગાંધીનગર વિધાનસભામાંથી છે તે તેમના વિસ્તારની અંદર કયા કામો થયા છે, કેટલા કામો બાકી છે, વરસાદી પાણીની સમસ્યા દૂર કરવાની વાત હોય, એ વિધાનસભા બેઠકને એ બ્યુટિફિકેશન આપવાની વાત હોય, એ વૃક્ષારોપણની વાત હોય, અલગ અલગ બાબતોની એ કામોનો સમાવેશ છે આ બેઠકોમાં કરવામાં આવે છે। જેમાં એ પ્રથમ બેઠક જે હરિયાળુ ગાંધીનગર વિધાનસભા બેઠક, ત્યાંથી તેની શરૂઆત કરવામાં આવી છે। તેની સાથે સાથે એ તળાવ ઇન્ટરલિંકિંગ વાત છે તે કામોની સમીક્ષા અહીંયા કરવામાં આવશે। એસજી હાઈવે જે કામ ચાલી રહ્યું છે તેને એ કોરિડોરની વાત જે છે તેની પણ અહીંયા સમીક્ષા કરવામાં આવશે। ગુડા જે જીયુડીસી અને ગાંધીનગર લોકસભામાં એ માણસા નગરપાલિકા સંબંધિત એ વિકાસ કામોની સમીક્ષા, તેની સાથે એ સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીની વાત છે તેની પ્રગતિની કામગીરીની સમીક્ષા, સાથે અખંડાનંદ અને સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની બેઠકની સમીક્ષા, આ અલગ અલગ કામો જે છે તેનો સમાવેશ છે। સાથે એ સાંજે રમશે બાળક ખીલશે બાળક એ અભિયાન અંતર્ગત એ રમકડા એકત્રિત કરવાના અભિયાનમાં તેઓ જોડાશે, જ્યાં ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સાથેની એ બેઠકનું આયોજન કરવામાં આવશે। તેની સાથે એ ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભાના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ કોર્પોરેટર છે તેની સાથે પણ એ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ તમામ બેઠકોની સાથે સાથે જે પ્રકારે અમદાવાદના મેયર અને જે પદાધિકારીઓની એ પસંદગીની વાત જે છે જે બાકી છે તેની પણ ક્યાંક જે છે ચર્ચાઓ એ થઈ શકે છે, અને તે બાદ તે નામો પણ અહીંયા સામે આવે છે કે જ્યાં કે અલગ અલગ નામો એ ચર્ચામાં ચાલી રહ્યા છે। આ આજના દિવસની વાત થઈ, અને આવતીકાલે એ મધુ ડેરીના એ મોટા પ્રોજેક્ટને એ ઉદઘાટન, તેની શરૂઆત અને તેની સાથે બીજા કાર્યક્રમોમાં એ ગાંધીનગર ખાતે અમિત શાહ જે છે હાજરી આપશે। આ 2 દિવસનો કાર્યક્રમ છે, જેમાં આજે એ બેઠકોના દોરની શરૂઆત થઈ ચૂકી છે। તેમાં ગાંધીનગર, અમદાવાદના એ કલેક્ટરો, ડીડીઓ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમને પણ જોડવામાં આવે છે, અને અમદાવાદ જે નવા કલેક્ટર જે આવ્યા છે, જે નવો પદભાર સંભાળ્યો છે તે પણ અહીંયા હાજર છે, અને એ અધિકારીઓ, એ પદાધિકારીઓ સાથેની એ બેઠકોનો દોર અહીંયા શરૂ થતા દેખાઈ ચૂક્યો છે। અને હવે એ ગાંધીનગર વિધાનસભા એ બેઠકને એ પોતાની સીટની એ કામગીરીની એ અલગ અલગ મુદ્દાઓની વાત જે છે અહીંયા ચાલી રહી છે, અને કઈ રીતે પ્રજાને એ વધુમાં વધુ સુવિધા આપી શકાય તે પ્રયાસ આ બેઠકો દ્વારા કરવામાં આવશે। બિલકુલ બિલકુલ દર્શલ, આભાર માહિતી બદલ।